નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। ધોરણ 12 કોમર્સ, વિષય BA, પાઠ નંબર 8 નાણાકીય સંચાલન, જેનો લેક્ચર નંબર 8, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે બાહ્ય પરિબળો વિશેની વાત કરેલી હતી, ત્યારબાદ કાર્યશીલ મૂડી વિશેની વાત કરી, ત્યારબાદ કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વિશેની વાત કરી અને આ કાર્યશીલ મૂડી બાદ આપણે કાર્યશીલ મૂડીને લાક્ષણિકતાઓ જે છે જેના વિશેની વાત આપણે અગાઉના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 7 ની અંદર કરી ગયા હતા। આજના લેક્ચરમાં કાર્યશીલ મૂડીને અસર કરતા જે પરિબળો છે કે જે પરિબળો કાર્યશીલ મૂડીને એ કોઈને કોઈ રીતે અસર કરતા હોય છે, કાર્યશીલ મૂડીને કોઈને કોઈ પ્રકારે એ અસર પહોંચાડતા હોય છે કે જેના કારણે મૂડી માળખામાં પરિવર્તન આવે એટલે કે કાર્યશીલ મૂડીની અંદર પરિવર્તન આવે। આવા કાર્યશીલ મૂડીને અસર કરતા જે પરિબળો છે જેના વિશેનો અભ્યાસ આપણે આજના લેક્ચરની અંદર કરવાનો છે। કુલ 10 પરિબળો કે જે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો છે એ અહીંયા તમને આપેલા છે। એ 10 પરિબળો વિશેની વાત આજના લેક્ચરમાં આપણે કરશું અને આ પાઠ એટલે કે પાઠ નંબર 8 નાણાકીય સંચાલન એને આપણે સંપૂર્ણપણે પૂર્ણ જાહેર કરશું। તો પહેલો મુદ્દો, પહેલું પરિબળ છે ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ કે જે કાર્યશીલ મૂડીને અસર કરે છે। આ ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ કાર્યશીલ મૂડીને કેવી રીતે અસર કરે છે જેના વિશેની વાત અહીંયા કરેલી છે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને ધંધાના સ્વરૂપ ઉપર આધાર રાખે છે। આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે જે ધંધાનું સ્વરૂપ વિસ્તૃત હશે, મોટું હશે, ત્યાં મૂડીની જરૂરિયાત વધુ હશે અને જે ધંધાનું સ્વરૂપ નાનું હશે એટલે કે વિસ્તૃત નહીં હોય, નાના પાયાનું એકમ હશે, તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી હશે? ઓછી હશે। આવું આપણે આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા। તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે કે જે ધંધાના પ્રકાર અને ધંધાના સ્વરૂપ ઉપર છે એ આધાર રાખે છે। દાખલા તરીકે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ ઉપર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પડે। શા માટે? જો કીધું કે માલનો સ્ટોક વધારે રાખવો પડતો હોય, શું કામ? તો કે વેચાણ શાખ ઉપર થાય। હવે આપણી જે કડી છે એ જુઓ તો કે કાચો માલની ખરીદી કરે, ત્યારબાદ એનું ઉત્પાદન કરે, ત્યારબાદ એ જે ઉત્પાદિત માલનો સ્ટોક છે એને બજારમાં વેચાણ કરવામાં આવે। હવે જો આ વેચાણ રોકડેથી થાય તો તમારી પાસે પૈસા આવે તમે ફરીવાર કાચો માલ તરત જ ખરીદી શકો, આવું બને। પણ આ રોકાણ છે, વેચાણ છે શાખ ઉપર થાય તો પૈસા તરત નહીં આવે। તો પૈસા તરત ન હોય, તમારે કાચો માલ ખરીદવાનું બંધ ન રખાય। કેમ? તો કે કાચો માલ ખરીદવાનું બંધ કરી દો તો ઉત્પાદન બંધ થઈ જાય। ઉત્પાદન બંધ થઈ જાય, તમારી પાસે જ્યારે બજારમાં માંગ હોય ત્યારે તમારી પાસે સ્ટોક ન હોય, આવું બને। તો આવું ન બને એના માટે શું કરવાનું? તો કે જ્યારે શાખ ઉપર વેચાણ કરવામાં આવે ત્યારે તમારે કાર્યશીલ મૂડી ઊભી કરવાની, જેના આધારે કાચો માલ ખરીદી શકાય અને એ કાચા માલમાંથી ફરી વખત ઉત્પાદન પ્રવૃત્તિને કાર્યરત રાખી શકાય। એટલે કે ઉત્પાદન પ્રવૃત્તિમાં સાતત્ય જાળવવું હોય, સતત ઉત્પાદન પ્રવૃત્તિ જાળવવી હોય તો એના માટે કાર્યશીલ મૂડીની જરૂર વધારે પડે છે। એટલે કીધું છે કે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાખ ઉપર જ્યારે વેચાણ કરવું પડતું હોય તો તેમને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પડે છે। ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે।
સ્વરૂપ મોટું હશે, વિસ્તૃત હશે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે હશે. સ્વરૂપ નાનું અને સંકુચિત કે નાના પાયાનું એકમ હશે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી હશે? ઓછી. એટલે એવું કીધું છે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ ધંધાના સ્વરૂપ ઉપર છે એ આધાર રાખતી જોવા મળે છે. આગળ કીધું, દાખલા તરીકે ગેસ કંપની અને વિદ્યુત કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. કેમ? તો કે તમે ગેસનું સિલિન્ડર બુક કરાવો, તમે પૈસા ન આપો તો ગેસના સિલિન્ડર વાળો થોડો તમને સિલિન્ડર આપે. તો આપણે એમ ઓપ્શન કાઢીએ કે અમારી પાસે તો ગેસ લાઈન છે, તો બિલ ન ભરો ગેસ લાઈન બંધ થઈ જાય. એવી જ રીતે વિદ્યુત કંપની, વીજળી પૂરી પાડતી કંપની, તમે 2 મહિનાનું બિલ ન ભરો તો તમારું વાયર કટ કરી નાખવામાં આવે, તો બંધ કરી દેવામાં આવે, તમને પુરવઠો ન મળે. તો આવી કંપની કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે. કેમ? તો કે રોકડેથી જ વેચાણ થાય છે અને પૈસા આવી જ જવાના છે. જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગો હોય, શ્રમ પ્રધાન ઉદ્યોગ કે જ્યાં મજૂરો દ્વારા મોટા પ્રમાણમાં ઉત્પાદન કાર્ય કરવામાં આવતું હોય, ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે. કેમ કે આવા ઉદ્યોગોમાંથી શાખ ઉપર વેચાણ એ વધારે થતું હોય છે, એટલે કે બાકીનો ધંધો વધારે થતો હોય. તો ત્યારે આવા ઉદ્યોગોમાં, એટલે કે શ્રમ પ્રધાન ઉદ્યોગોની અંદર કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પ્રમાણમાં ઉદ્ભવતી જોવા મળે. તો પહેલો મુદ્દો છે ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ કે જે કાર્યશીલ મૂડી ઉપર અસર કરતું હોય છે. બીજું છે ધંધાનું કદ. તો એમાં કીધું છે કે જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, અને જેમ ધંધાનું કદ અને ધંધાનો વ્યાપ એટલે કે એનો વિસ્તાર એ વધારે હોય તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ કેવી જોવા મળે? વધારે. એટલે કે નાના પાયાના એકમોની અંદર ઓછા પ્રમાણમાં ઉત્પાદન પ્રવૃત્તિ થાય એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે છે. જ્યારે મોટા ઉદ્યોગોની અંદર મોટા પ્રમાણમાં ઉત્પાદન કાર્ય હાથ ધરવામાં આવતું હોવાના કારણે વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડતી હોય છે. એટલે ધંધાનું કદ એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું જોવા મળે છે. તો પહેલો મુદ્દો ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ. બીજું છે ધંધાનું કદ. જેમ કદ નાનું એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, અને જેમ ધંધાનું કદ અને એનો વ્યાપ એટલે કે વિસ્તાર વધારે એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પડતી જોવા મળે છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આપ્યો છે ઉત્પાદન ચક્ર, કે જે કાર્યશીલ મૂડી ઉપર કેવી રીતે અસર કરતું હોય છે. તો ત્રીજો મુદ્દો છે ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરિત થાય, એટલે કે તૈયાર માલનું ઉત્પાદન થાય, એ બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. તમે કાચો માલ ખરીદો છો, ત્યારબાદ ઉત્પાદન પ્રવૃત્તિ થાય અને ત્યારબાદ ઉત્પાદિત જથ્થો તૈયાર થાય. એટલે એવું કીધું છે કે કાચો માલ અને ઉત્પાદિત જથ્થો આ બંને વચ્ચેનો સમયગાળો કે જેને શું કહેવાશે? ઉત્પાદન ચક્ર તરીકે ઓળખાવી શકાય. કેમ? તો કે કાચો માલ ધંધામાં આવે ત્યારબાદ એને ઉત્પાદિત પ્રવૃત્તિની અંદર જોડવામાં આવે, અને ઉત્પાદન પ્રવૃત્તિની અંદર જોડ્યા પછી એ કાચા માલનું એ ઉત્પાદન થાય અને ત્યાર પછી ઉત્પાદિત માલનો સ્ટોક તૈયાર થાય, જથ્થો તૈયાર થાય. એટલે કાચો માલ ધંધામાં આવે ત્યાંથી ઉત્પાદિત જથ્થો ધંધામાં તૈયાર થાય, આ બંને વચ્ચે જેટલી પણ પ્રવૃત્તિ થાય, જેટલો સમયગાળો લાગે કે જેને શું કહેવાય? ઉત્પાદન ચક્ર. તો ઉત્પાદન ચક્રની વ્યાખ્યા છે 1 માર્કની અંદર પૂછાય. ઉત્પાદન ચક્ર કોને કહેવાય? તો કાચા માલની ખરીદી કરો ત્યારથી લઈ અને તૈયાર માલનું ઉત્પાદન થાય, એટલે કે તૈયાર માલ સ્ટોક તૈયાર તમારા ધંધાની અંદર ઉત્પાદિત માલ સ્ટોક તૈયાર થાય, એ બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. ઉત્પાદન ચક્રની વ્યાખ્યા 1 માર્કની અંદર પૂછાય તો કાચા માલની ખરીદીથી લઈ અને તૈયાર માલનું ઉત્પાદન થાય, આ બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. આ 1 માર્કની અંદર વ્યાખ્યા પૂછાય. ત્યારબાદ કીધું ઉત્પાદન ચક્રનો સમયગાળો જો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત વધુ જોવા મળે. ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો એટલે તો કે તમે કાચા માલની ખરીદી કરી છે, હવે કાચો માલ ઉત્પાદનમાં જોડાય, હવે ઉત્પાદન કરવામાં સમય કેવો લાગે છે? વધારે.
એટલે ઉત્પાદન ચક્રનો સમયગાળો વધારે થઈ ગયો. હવે તો કે તમારી પાસે તૈયાર સ્ટોક થાય, સ્ટોક શું થઈ ગયો? તૈયાર થઈ ગયો. હવે જ્યારે એ સ્ટોકનું વેચાણ થાય ત્યારે જ તમારી પાસે પૈસા આવે. ત્યાં સુધી પૈસા આવવાના નથી તો તમે નવો કાચો માલ ન લઈ શકો. હવે વેચાણ ન થાય ત્યાં સુધી પૈસા ન આવે. બીજું કે તમે જે કાર્યશીલ મૂડીનું રોકાણ કર્યું તો અહીંયા ઉત્પાદન કરવામાં સમય વધારે લાગે એટલે એક સાથે બધો કાચો માલ વપરાય નહીં જાય. તો કાચો માલ પડ્યો રહે છે અને કાચા માલની ખરીદી તમે શેમાં જ કરી હતી? તો ઉછીની મૂડી લીધી હતી. કેવી મૂડી લીધી હતી? ઉછીની મૂડી. અને કેવી છે? કાર્યશીલ મૂડી છે. કેવી મૂડી છે? કાર્યશીલ મૂડી. આ કાર્યશીલ મૂડી લઈ ઉછીની અને કાચો માલ ખરીદતો હતો. કાચો માલ ખરીદે ઉત્પાદનમાં વધારે સમય લાગ્યો, તમારા પૈસા રોકાયેલા કાચા માલમાં જ છે. તો ત્યારે હવે તમારે પાછું નવી કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો તમારા પૈસા કાચા માલમાંથી છૂટા નથી થયા અને હજુ વેચાણી નથી થયું એટલે ધંધામાં કોઈ પણ જાતની આવક થયેલી નથી. જો આવક થયેલી ન હોય તો ત્યારે તમે કોઈ નવી પ્રવૃત્તિ કરવા માંગતા હોય તો ન કરી શકો. એટલે કીધું છે કે જો ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી વધારે પ્રમાણમાં રોકાઈ રહે છે કે જેના કારણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી પડે? વધારે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગ જે આપણે કોથળા બનાવે એમાં ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો છે. એટલે કે સુતરાઉ કાપડનું વણાટકામ થવું, એમાં ધાગા બનાવવામાં, દોરા બનાવવામાં, ત્યારબાદ એનું વણાટકામ થાય એટલે રૂમાંથી કે કોઈ અન્ય રેસામાંથી કે પછી પ્લાસ્ટિકમાંથી ઘણી વખત કેવું છે કે અત્યારે જે કાપડ આવે છે એમાં પ્લાસ્ટિક અને જે સુતરાઉ કાપડ માટે આપણા દેશની અંદર ઉત્પન્ન થતું રૂ, કોટન, આ બંને છે મિક્સની અંદર એ તૈયાર કરવામાં, જેના કારણે કપડામાં ઇસ્ત્રી મારવાની જરૂરિયાત ન રહેતી હોય. તો હવે આ રૂમાંથી આખે આખું કાપડ તૈયાર થાય ત્યાં સુધીનો સમયગાળો ખૂબ જ લાંબો છે. શણ ઉદ્યોગ, શણમાંથી આખે આખું કાપડ તૈયાર થાય કે કોથળા તૈયાર થાય કે આખે આખા એમ કહેવાય કે તાકા તૈયાર થાય તો એના માટેનો સમયગાળો ખૂબ જ લાંબો છે. હવે સમયગાળો વધારે છે એટલે કીધું કે વધુ કાર્યશીલ મૂડીની જરૂર છે. કેમ? તો કે તમારે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય, અન્ય કોઈ પણ પ્રવૃત્તિ હાથ ધરવી હોય તો નવી કાર્યશીલ મૂડી તમારે રોકાણ કરવી પડશે જ પડશે. જ્યારે બેકરી છે કે ડેરી ઉદ્યોગ છે એનો ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો છે અને બીજું આ ધંધો રોકડ સ્વરૂપે મોટા પ્રમાણમાં થાય. મોટા ભાગે કેવા સ્વરૂપે થાય? રોકડેથી. એટલે ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેવાની છે? ઓછી. એટલે ઉત્પાદન ચક્ર છે કે જે પણ કાર્યશીલ મૂડીને અસર કરે છે. ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે. ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી જોવા મળે? ઓછી. ઉત્પાદન ચક્ર કોને કહેવાય? તો કાચા માલની ખરીદી કરો ત્યાંથી લઈ અને તૈયાર માલનું ઉત્પાદન થાય એ બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. તો આ ત્રીજો મુદ્દો. પહેલો હતો ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ, બીજું હતું ધંધાનું કદ અને ત્રીજું છે ઉત્પાદન ચક્ર. ત્યાર પછીનો ચોથો મુદ્દો તમને આપેલો છે ઉત્પાદન નીતિ. ધંધાની અંદર ઉત્પાદન કેવી રીતે થાય છે અને માંગનો પ્રકાર એટલે કે બજારમાંથી તમારી વસ્તુની માંગ કેટલી છે. ઉત્પાદિત વસ્તુની માંગ જો મોસમી માંગ હોય, જેમ કે ઉત્તરાયણ ઉપર પતંગ અને દિવાળી પર ફટાકડા, આ બંને માંગ કેવી છે? મોસમી. અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદન નીતિ રાખતું હોય એટલે કે સતત ઉત્પાદન ચાલુ રાખતું હોય. સ્થિર ઉત્પાદન નીતિ એટલે સતત ઉત્પાદન કેવું હોય? શરૂ હોય. તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી પડે? વધારે. કેમ? તો કે એની આવક તમને ચોક્કસ મોસમ દરમિયાન મળવાની છે, ચોક્કસ સિઝન દરમિયાન જ મળવાની છે, ગમે ત્યારે એની આવક મળવાની નથી. એટલે કીધું છે કે ઉત્પાદન નીતિ માંગનો પ્રકાર. તમારી માંગ છે એ મોસમી છે એટલે કે કોઈ ચોક્કસ સમયે જ માંગ થાય છે અને ધંધાકીય એકમ છે એ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદન રાખે છે એટલે કે આખા વર્ષ દરમિયાન એ વસ્તુનું ઉત્પાદન કરે.
આ તો આપણે એવા છીએ કે આખા વર્ષ દરમિયાન પતંગનું ઉત્પાદન થાય, આખા વર્ષ દરમિયાન ફટાકડાનું ઉત્પાદન થાય, તો 2 દિવસમાં આપણે આખા વર્ષમાં તૈયાર થયેલી પતંગો પૂરી કરી દઈએ, 2 દિવસમાં આપણે આખા વર્ષની અંદર તૈયાર થયેલા ફટાકડા પૂરા કરી દઈએ. એટલે આ એક જ ચોક્કસ માંગ છે, મોસમી માંગ છે, અને સ્થિર ઉત્પાદન છે, એટલે કે સતત ઉત્પાદન શરૂ છે. તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે. કેમ? તો કે આખા વર્ષ દરમિયાન રોકાણ કરવાનું. જ્યારે દિવાળી કે ઉત્તરાયણ આવશે ત્યારે જ તમારા પૈસા છૂટા થશે, ત્યાં સુધી નહીં થાય. દાખલા તરીકે ગરમ કપડા ઉત્પાદન કરતી કંપનીઓ મોટા ભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે છે. જ્યારે વેચાણ છે એ શિયાળાની ઋતુમાં જ થાય. ગરમ કપડાનું ગમે ત્યારે વેચાણ ન થાય. ઉનાળામાં ગરમ કપડા વેચાતાય ન જોયા હોય, અને ઉનાળામાં ગરમ કપડા લેવાવાળાય ન જોયા હોય. અને શિયાળામાં કેવું છે, ગરમ કપડા વેચાતા હોય. ઘણી વખત આપણે થોડુંક એવું સ્વેટર આપણું લીધેલું હોય તૂટી ગયું હોય તોય આપણે નવું લઈએ. કેમ? તો કે નવું થવું જોઈએ. બસ આ જ માનસિકતા, આ જ સ્થિતિ કે જે આપણે સતત નવી વસ્તુઓ લેવા માટે પ્રેરિત કરતી હોય. એટલે ઉત્પાદન આખા વર્ષ દરમિયાન કરવું પડે, જ્યારે વેચાણ કોઈ ચોક્કસ મોસમ દરમિયાન, કોઈ ચોક્કસ સિઝન દરમિયાન જ થતું હોય. એટલે કીધું છે કે માંગનો પ્રકાર કેવો છે, તો કે મોસમી છે, અને ઉત્પાદન નીતિ કેવી છે? સ્થિર ઉત્પાદન નીતિ. માંગ છે એ કોઈ ચોક્કસ સમય થાય છે, જ્યારે ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થાય છે. તો ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન ઉત્પાદન થતું હોય અને કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન જ માંગ થતી હોય, તો ત્યારે પણ ઉત્પાદન માટે એ તમારે વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. તો ચોથો મુદ્દો છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. ત્યાર પછીનો 5મો મુદ્દો આપેલો છે કાચા માલનો સંગ્રહ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, એટલે કે ઓછા પ્રમાણમાં હોય, કે પછી અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય, કે ચોક્કસ ઋતુમાં જ કાચો માલ પ્રાપ્ત થતો હોય, ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે. કેમ? નહીં તો તમારી પાસે ચોક્કસ, ધારો કે કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન જ તમને કાચો માલ પ્રાપ્ત થાય છે, તમે સંગ્રહ નથી કર્યો, તો તમારી ઉત્પાદન પ્રવૃત્તિ એ જ ઋતુ દરમિયાન ચાલશે, પછી નહીં ચાલે, પછી બંધ કરી દેવી પડશે. તો ધંધો નુકસાનીમાં જાય. તો શું કરવાના આવા સમયે? તો ધંધામાં જ્યારે કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, એટલે કે ઓછા પ્રમાણમાં હોય, જે કાચો માલ આપને મળે છે એ અનિયમિત રીતે મળતો હોય, એટલે કે પૂરતા પ્રમાણમાં સતત કાચો માલ ન મળતો હોય, અથવા કાચો માલ પૂરો પાડતા અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય, કે પછી ચોક્કસ ઋતુમાં જ કાચો માલ પ્રાપ્ત થતો હોય, ગમે ત્યારે કાચો માલ ન મળતો હોય, તો ત્યારે શું કરવાનું? તો તમારે એક સાથે મોટા પ્રમાણમાં કાચા માલનો જથ્થાનો સંગ્રહ કરવાનો, એક સાથે મોટા પ્રમાણમાં કાચા માલને ખરીદવાનો, અને તમારી ઉત્પાદન પ્રવૃત્તિ માટે, તમારા ધંધાની ઉત્પાદન પ્રવૃત્તિ માટે તમારે એનો શું કરવાનો છે? સંગ્રહ કરવાનો છે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ એ મોટા ભાગે કાચા માલમાં થઈ જાય છે. એટલે કાચા માલમાં મોટા પ્રમાણમાં રોકાણ થાય. તો આ કાચા માલના સંગ્રહની જ્યારે જરૂરિયાત પડતી હોય, તો ત્યારે સંગ્રહની જરૂરિયાતને પૂરી પાડવા માટે, કાચા માલના સંગ્રહની જરૂરિયાતને પહોંચી વળવા માટે થઈ અને ધંધાકીય એકમે જ્યારે કાચો માલ એ અનિયમિત પ્રમાણમાં મળતો હોય, કે પછી મર્યાદિત હોય, એટલે કે ઓછા પ્રમાણમાં મળતો હોય, કે પછી કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન જ મળતો હોય, ત્યારે તમારી ઉત્પાદન પ્રવૃત્તિમાં તમારે સાતત્ય જાળવવા માટે, સાતત્ય જાળવવું એટલે કે ઉત્પાદન પ્રવૃત્તિને સતત કાર્યરત રાખવા માટે, રોકાયા વિના કાર્યરત રાખવા માટે તમારે કાચા માલનો સંગ્રહ કરવો પડે છે. તો આ કાચા માલનો સંગ્રહ કરવા માટે એક સાથે મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરવાનું થાય. એટલે એવું કીધું છે કે જ્યારે કાચા માલના સંગ્રહની જરૂરિયાત પડતી હોય, ત્યારે કાર્યશીલ મૂડીનું રોકાણ એ કાચા માલમાં મોટા પ્રમાણમાં થતું જોવા મળે છે. એટલે કાચા માલનો સંગ્રહ એ પણ કાર્યશીલ મૂડીને અસર કરે છે. તો આ 5મો મુદ્દો કાચા માલનો સંગ્રહ. ત્યાર પછીનો 6થો મુદ્દો આપ્યો છે શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ એ રોકડેથી કરવાની જો નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. શા માટે? ઉત્પાદિત વસ્તુ કે જેનું વેચાણ રોકડેથી થાય તો તરત જ પૈસા આવે,
એ તરત જ આવેલા પૈસામાં તમે કાચો માલ ફરીથી ખરીદી શકો છો. એટલે તમારી જરૂરિયાત છે એ સતત ફરતી રહે, સતત તમે કાર્યરત રહો છો, ક્યાંય તમારે અટકવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ જો શાખ ઉપર વેચાણ નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે. કેમ? તો કે તમે વેચાણ છે એ શાખ ઉપર કરેલું છે, શાખ પર વેચાણ કર્યું એટલે તમારી પાસે નાણાં આવવાના નથી. જો નાણાં ન આવે તો તમારે કાચો માલ તો ખરીદવો જ પડશે. તો કાચો માલ ખરીદવા માટે પૈસા ન હોય ત્યારે કાર્યશીલ મૂડી દ્વારા તમારે ભંડોળ મેળવવું પડે અને તમારે તમારી જરૂરિયાતને પૂરી કરવી પડે અને પછી તમારે પાછો ફરીવાર કાચો માલ ખરીદવો પડે છે. એટલે કીધું છે શાખ નીતિમાં એવું કીધું કે જ્યારે તૈયાર માલનું વેચાણ છે એ જો રોકડેથી કરવાની નીતિ હોય, એટલે કે રોકડેથી વેચાણ થતું હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. પરંતુ જો આ જ વેચાણ શાખ ઉપર થતું હોય, એટલે કે શાખ ઉપર વેચાણ નીતિ અપનાવવામાં આવી હોય, સ્વીકારવામાં આવેલી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પડે છે. કેમ? તો કે તમે જે વેચાણ કરો છો એમાં તાત્કાલિક તમને આવક થવાની નથી, તો તમે તમારું કાર્ય તરત જ હાથ ધરી શકવાના નથી. એટલે જ્યારે એવું કીધું છે કે શાખ નીતિ એ વેચાણ શાખ ઉપર કરવાની અપનાવેલી હોય તો ત્યારે તમારે મોટા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડશે. આ જ રીતે કાચો માલ સરળતાથી જો તમને શાખ ઉપર મળી જતો હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે આપણા ધંધા માટે. પણ આપને જે વ્યક્તિ શાખ ઉપર કાચો માલ આપતો હોય એને મૂડી રોકાણ કરવું પડશે. તો આપણે આપણા ધંધાનું અહીંયા વિચારવાનું છે. તો એવું કીધું છે કે જો આપને કાચો માલ એ શાખ ઉપર સરળતાથી મળી જાય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડશે. પરંતુ જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડતી હોય તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું થઈ જાય? વધી જાય. એક છે વેચાણનું ને બીજું છે ખરીદીનું. વેચાણ શેનું? તો કે તૈયાર માલનું. અને ખરીદી શેની? તો કે તમે જે કાચો માલ ઉત્પાદન કરવા માટે લાવો છો એની ખરીદી કરવાની. વેચાણમાં એવું કીધું છે કે તૈયાર માલનું વેચાણ જો રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. પરંતુ જો તૈયાર થયેલો માલ સ્ટોક એ શાખ ઉપર વેચાણ કરવાની વેચાણ નીતિ જો અપનાવવામાં આવેલી હોય તો તમારે ધંધામાં રોકાણ કરવું પડશે, નવી કાર્યશીલ મૂડી ધંધામાં લાવવી પડે. એવી જ રીતે જો ખરીદી કરવાનું હતા, ખરીદી શેની કરવાની? કાચા માલની. જો કાચો માલ સરળતાથી શાખ ઉપર મળી જાય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર છે. પરંતુ જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે એમ હોય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પ્રમાણમાં પડતી હોય છે. ત્યાર પછીનો 7મો મુદ્દો અહીંયા કીધો છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. ચાલુ મિલકતો કોને કહેવાય? તો ધંધાની અંદર રહેલા દેવાદારો. એ પૈસા તમને આપી દે એટલે તમારા નાણાંનું, તમારા દેવાદારો છે એનું રોકડમાં રૂપાંતર થઈ ગયું. તમારા ધંધામાં રહેલો કાચો માલ એ તૈયાર થઈ જાય ને વેચાણ થઈ જાય ને પૈસા મળી જાય એટલે કાચા માલનું રોકડમાં રૂપાંતર થઈ ગયું. લેણી ઊંડી કે જે તમારે પૈસા લેવાના છે તો લેણી ઊંડી તમે લખી નાખો ને સામેવાળો વ્યક્તિ દેવાદાર છે લેણી ઊંડીને ઉપર સાઇન કરીને સ્વીકારી લે કે ભાઈ આ પૈસા દઈ દેવાના છે તો એ પૈસા તમને મળી જાય એટલે તમારી મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ ગયું. એટલે જો કીધું દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય ત્યારે થતું હોય. બીજું કીધું છે તૈયાર માલનું રોકડેથી વેચાણ થતું હોય. લેણી ઊંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી પડે? ઓછી. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં એટલે કે દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી ન થતી હોય કાર્યશીલ મૂડી વધારે રોકવી પડે. તૈયાર માલનું રોકડેથી વેચાણ થવાને બદલે શાખ ઉપર વેચાણ થતું હોય તમારા ધંધામાં દેવાદારો વધશે, આવક નહીં વધે, પૈસા નહીં વધે. લેણી ઊંડીના નાણાં પાકતી તારીખે મળવાને બદલે લેટ થાય, મોડું થાય આપવામાં તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. એટલે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળમાં 7મું પરિબળ છે ચાલુ મિલકતોનું કેટલી ઝડપથી રોકડમાં રૂપાંતર થાય છે એ પણ મહત્વનું છે. તો અહીંયા કીધું છે કે દેવાદારો પાસેથી ઉઘરાણી જો ઝડપથી વસૂલ થતી હોય એટલે કે દેવાદારો પૈસા તમને ઝડપથી આપી દે. બીજું તૈયાર માલ સ્ટોક છે એનું વેચાણ જો રોકડેથી થતું હોય તો ત્યારે
અને ત્રીજું કીધું છે લેણી ઊંડીના નાણાં. ભાઈ આટલા સમય પછી એને કીધું કે અમે ચૂકવી દેશું, તો એટલા સમય પછી પાછા પાકતી તારીખે ચોક્કસ તારીખે તમને નાણાં આપી જ દે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી. જો પરિસ્થિતિ વિરુદ્ધ બને, એટલે કે દેવાદારો ઝડપથી પૈસા ન આપે, તૈયાર માલનું રોકડીથી વેચાણ પણ ન થાય, એટલે કે શાક ઉપર વેચાણ થાય અને નાણાં પાકતી તારીખે ન મળે, મળવામાં મોડું થાય, લેટ થાય, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી પડે? વધારે. તો ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ ગણાવી શકાય. ત્યાર પછીનો 8મો મુદ્દો કીધો છે સ્ટોક ચલન દર. સ્ટોક કયો તો કે કાચા માલનો કે તૈયાર માલનો. જેમાં કીધું તૈયાર માલનો સ્ટોકની વાત કરેલ છે. તૈયાર માલના સ્ટોકનો ચલન દર જો ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. ચલન દર ઊંચો મતલબમાં તરત જ વેચાણ થઈ જતું હોય, અને વેચાણ પાછું કેવું? રોકડેથી વેચાણ થવું જોઈએ, તો તમારા ધંધામાં તરત જ નાણાં આવી જાય. નાણાં આવી જાય તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે. અને જો સ્ટોક ચલન દર નીચો હોય, એટલે કે તમારી પાસે ઉત્પાદિત માલનો જથ્થો છે પણ એનું વેચાણ ઝડપી ન હોય, ધીમે ધીમે વેચાણ થતું હોય, એટલે ચલન દર ધીમો હોય, ઓછો હોય, નીચો હોય, ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? વધારે. કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે. તમે કાચા માલમાં રોકાણ કરી અને તૈયાર માલનો સ્ટોક તૈયાર કર્યો, તૈયાર માલનો સ્ટોક વેચાય તો પૈસા આવે, નહીં તો તમારા પૈસા તૈયાર માલમાં પડ્યા રહ્યા. હજી જ્યાં સુધી તૈયાર માલનો સ્ટોક વેચાય નહીં ત્યાં સુધી નાણાં આવવાના નથી. એટલે ચલન દર જો ઊંચો હોય, ઝડપી હોય, તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. અને જો ચલન દર નીચો હોય, ઓછો હોય, એટલે કે તમારો ધંધામાં તૈયાર થયેલો માલ ઝડપથી વેચાતો ન હોય, વેચાવામાં સમય લાગતો હોય, તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. કારણ કે કાર્યશીલ મૂડી ઘણી વખત છે એ તૈયાર માલમાં જ રોકાયેલી જોવા મળે છે. ત્યાર પછીનો 9મો મુદ્દો કીધો કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને અને વધારે સારા પરિણામો મેળવવા હોય એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. તમારે મહેનત ઓછી કરવાની છે, પરિણામો વધારે સારા મેળવવાના, મતલબમાં સ્માર્ટ વર્ક કરવાનું છે. ઉપલબ્ધ સાધન કે જેનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો અને ધંધાની અંદર રહેલો કાચો માલ છે એનો બગાડ ઓછો થાય કે બગાડ દૂર કરી અને ધંધામાંથી જ્યારે વેચાણ શાખ ઉપર થયેલું હોય, શાખ પર વેચાણ થયેલું હોય, તો ત્યારે તમારા ધંધાની ઉઘરાણી ઝડપી બનાવી દેવાની અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એને ઘટાડી શકાય છે. એટલે કીધું છે કે ઓછા પ્રયત્ને વધારે સારા પરિણામ. ઓછા પ્રયત્ને તમારે મહેનત પૂરી કરવાની છે, મહેનત પૂરી કરવાની, પણ ધંધામાં રહેલા સાધન સંપત્તિ છે એનો ઉપયોગ કેવો કરવાનો છે? ઇષ્ટતમ ઉપયોગ કરવાનો. કેવો ઉપયોગ? ઇષ્ટતમ ઉપયોગ. ઇષ્ટતમ ઉપયોગ કોને કહેવાય? તો ઉપલબ્ધ સાધન સંપત્તિનો કાર્યક્ષમ ઉપયોગ, એટલે કે વધારેમાં વધારે ઉપયોગ કરવાનો, પણ બગાડ ઓછો થવો જોઈએ. એટલે કીધું છે કે કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો થાય કાચા માલનો, અથવા બગાડ થાય જ નહીં, બગાડને દૂર કરી નાખવાનો. અને બીજું કે હવે તમે વસ્તુ વેચો છો, શાખ ઉપર વસ્તુનું વેચાણ કરેલું છે, તો તમારા ધંધાની ઉઘરાણી છે, પૈસા જેની પાસેથી લેવાના છે એને તમારે ઝડપી બનાવવાનું, ઝડપથી પૈસા મળી જાય એવો પ્રયત્ન કરવાનો, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ઘટાડી શકાય. અને ત્યાર પછીનો 10મો મુદ્દો કીધો કામગીરીની કાર્યક્ષમતા. 9મો મુદ્દો હતો અને 10મો મુદ્દો કીધો છે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ હંમેશા શેમાં ચૂકવાય છે? રોકડમાં. કંપની તેના નફાનો મોટો ભાગ જ્યારે ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધારે પ્રમાણમાં બહાર જતી રહે, એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? વધારે. ધંધામાં રોકડ હોય પણ દર વર્ષે ડિવિડન્ડ ચૂકવાય, દર વર્ષે ડિવિડન્ડ ચૂકવાય, ત્યારે રોકડેથી ડિવિડન્ડ ચૂકવવા જાય એટલે ધંધામાં પડેલી જેટલી પણ રોકડ હતી એ બધી શેમાં વહી ગઈ? ડિવિડન્ડ ચૂકવવામાં જ વહી ગઈ. તો ડિવિડન્ડ ચૂકવવામાં જો રોકડ વપરાતી હોય તો તમારે પાછી નવી રોકડ ધંધામાં ઊભી કરવી પડે. હવે નવી રોકડ ઊભી કરવા માટે શેની જરૂર પડશે? કાર્યશીલ મૂડીની. ફરીવાર ટૂંકા સમયગાળા માટે મૂડી બજારમાંથી મેળવવી પડે. એટલે કીધું છે કે નફાની ફાળવણી
એટલે કે નફો આપે કોને? તો કે ધંધાના માલિકોને. ધંધાના માલિકો કોણ? તો શેર હોલ્ડરો. આ ધંધાના શું છે? માલિકો, જે તમે ધોરણ 11 ની અંદર પાઠ નંબર 8 માં ભણી ગયા કે શેર હોલ્ડરો એ જ ધંધાના માલિકો છે. પછી પ્રેફરન્સ શેર હોલ્ડરો હોય એ પણ માલિકો ગણાય અને ઇક્વિટી શેર હોલ્ડરો હોય એ પણ માલિક ગણાય. સાચા માલિકો કોણ? તો કે ઇક્વિટી શેર હોલ્ડર. કેમ? તો કે ધંધાનું સૌથી વધારે જોખમ કોણ ઉઠાવે? ઇક્વિટી શેર હોલ્ડર. એટલે એને ધંધાના સાચા માલિકો કીધા. તો નફાની ફાળવણી, જ્યારે શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવામાં આવે, કેમ કે શેર હોલ્ડરો એના માલિકો ગણાય, એ ડિવિડન્ડ રોકડને અસર કરે છે. કેમ? તો કે ડિવિડન્ડ શેમાં ચૂકવવામાં? તો કે રોકડેથી ચૂકવવામાં આવે. હવે જ્યારે કંપની તેના નફાનો ભાગ ડિવિડન્ડ તરીકે ચૂકવે ત્યારે ધંધામાંથી રોકડ જાય. હવે રોકડ જાય તો વધારે પડતી રોકડ વહી જાય તો ફરી પાછી ધંધામાં રોકડની જરૂરિયાત પડવાની. કેમ? તો કે તમારે કાચા માલની ખરીદી કરવાની છે એટલે તમારે પાછી રોકડની જરૂરિયાત પડશે. ત્યારે ફરીવાર રોકડ મેળવવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત શું થતી જાય? વધતી જાય. એટલે નફાની ફાળવણી એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ ગણાવી શકાય. આ 10 પ્રશ્ન કે જે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો છે, 10 મુદ્દાઓ. અને તમને 5 માર્કનો પ્રશ્ન જો આ પાઠમાંથી પૂછાય તો આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણાશે. એટલે તૈયારી કરી નાખવી, ચોક્કસ યાદ રાખવા. મુદ્દા તમને યાદ ન રહે તો તમને મનગમતી, તમને યોગ્ય લાગે એવી ચાવી પણ તમે બનાવી શકો. આ મુદ્દાને તમે આડા અવડા લખી શકો છો. કેમ? તો કે પ્રક્રિયા નથી ને એટલે. જો પ્રક્રિયા હોય તો તમારે મુદ્દાઓ ફરજિયાત ક્રમમાં લખવા પડે. અહીંયા આપણો આજનો આ લેક્ચર પૂરો અને નાણાકીય સંચાલનનો જે આપણો 8મો પાઠ છે એ પણ અહીંયા પૂરું છે. આના પછીનો ટોપિક છે કાયમી મૂડી. તમે ચોપડીની અંદર વ્યવસ્થિત એવું જોઈ લીજો. કાયમી મૂડીનો ટોપિક છે આના પછી. અને કાયમી મૂડીનો જે ટોપિક છે એ પરીક્ષામાં નથી પૂછાવાનો. કેમ કે ગવર્મેન્ટે જે 30% કોર્સ ઓછો કર્યો, જેમાં કાયમી મૂડીથી લઈ અને હવે પાઠ પૂરો થાય ત્યાં છેલ્લે તફાવત છે, ત્યાં સુધીનો એક પણ ટોપિક ગવર્મેન્ટે બાદ કરેલ છે, જેથી પરીક્ષામાં આવશે નહીં. એટલે પરીક્ષામાં નહીં આવે એટલે એના ઉપર અત્યારે ધ્યાન આપવાની જરૂર નથી. આપને એમ થાય કે ભવિષ્યમાં કામમાં લાગે તો એ મુદ્દાઓ અત્યાર સુધી જેટલા ભણ્યા ની વ્યવસ્થિત તમે તૈયાર કરશો ને એટલે એના ઉપર આધારિત છે. અને સમજાવેલું હતું એ સમજાવવામાં જેટલું તમે સમજ્યા હોય એના ઉપર આવેલું છે. ગવર્મેન્ટે જે કોર્સ બાદ કરેલો છે એમાં એવો જ કોર્સ એને બાદ કર્યો છે કે જે ઓછો ઉપયોગી છે અથવા જેનું મહત્વ ખૂબ જ ઓછું છે. ગમે એમ આડેધડ મન ફાવે એમ કોર્સ એને બાદ કરેલો નથી. એટલે અહીંયા આપણો 8મો પાઠ છે એ પૂરો થશે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો પાઠ છે એ શરૂ કરશું. આશા રાખું કે આપ અને આપનો પરિવાર કોરોનાની આ સ્થિતિ વચ્ચે પણ સલામત હશે. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. આ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.